જમ્યા પછી તરત તમને કોઈ પૂછે કે પાણીપુરી ખાશો તો તમારી આંખમાં ચમક આવી જશે. તો આજે આપણે બનાવીશું ઘરે પાણીપુરી અને પાણીપુરીનું પાણી. હવે પાણી બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, લીલા મરચાં, કડી પત્તા, મીઠું, હિંગ, સંચર પાવડર, ચાટ મસાલો, કોથમીર, જીરું, આમલીનો પલ્પ નાખી એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લેવી. હવે રવાની પૂરી બનાવવા માટે આપણે 1 વાટકી રવામાં મીઠું નાખી તેનો મીડિયમ કઠણ લોટ બાંધી તેને અડધો કલાકનો રેસ્ટ આપવો. હવે પૂરીનો જે લોટ બાંધ્યો હોય એને થોડું તેલ લઈ સારી રીતે મસળી લેવો, જેનાથી પૂરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે. બધી પૂરી વણાઈ ગયા પછી તેને ગરમ તેલમાં બ્રાઉન રંગની મીડિયમ ટુ સ્લો ગેસ પર તળી લેવી. હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે વાટેલા મસાલાની ચટણીમાં ફરીથી આમલીનો પલ્પ નાખી જરૂર મુજબ પાણી એડ કરવું. પછી તેમાં ચીલી ફ્લેક્સ, કોથમીર તથા લીંબુની સ્લાઇસ નાખવી. તો તૈયાર છે ઘરે બનાવેલી પાણીપુરીની પૂરી તથા પાણીપુરીનું પાણી. 1 વાટકી રવામાંથી 35થી 40 પૂરી બની શકે છે. તો તૈયાર છે ચટપટી પાણીપુરી અને ગરમા ગરમ રગડો. તમને જો આ રેસીપી પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.